રાપર તાલુકાના આણંદપર ગામે 4 સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેતા તમામને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે રાપર તાલુકાના આણંદપર ગામમાં રહેતા દંપતી વચ્ચે પારિવારિક કલહ થયો હતો, જેથી કંટાળીને આજે સાંજના 5 વાગ્યાના અરસામાં સીમમાં આવેલા ખેતરમાં મહિલાએ પોતાના 4 સંતાન સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં માતા તેમજ 4 સંતાનને તાત્કાલિક રાપરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બાળકોની હાલત સ્વસ્થ હોવાનું જ્યારે મહિલાને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે બાલાસર પોલીસ મથકના પીએસઆઈ વિકાસકુમાર ઝાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ખટરાગ થતાં મહિલાએ 4 સંતાન સાથે દવા પી લીધી હતી, જેમાં મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના અંગે હજુ સુધી કોઈ નોંધ થઈ નથી. તેમ છતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વાગડ પંથકમાં 4 સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.